રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીરે ધીરે ગરમીનો પારો પણ ઉંચકાવા લાગ્યો છે, જેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ દર વર્ષે અસહ્ય ગરમીનો સામનો લોકો કરે છે। તેવામાં અત્યારથી જ ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી જતા આગામી સમયમાં લોકોએ અગનગોળા વરસાવી ગરમીનો સામનો કરવો પડે તેમ લાગી રહ્યું છે। સરહદી વિસ્તાર ગણાતા રણ વિસ્તારમાંથી ફૂંકાતા ગરમ પવનના કારણે સતત બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લઈને ડીસા શહેરમાં તમામ રસ્તાઓ ગરમીના કારણે સુમસામ બન્યા। આ તરફ ક્યાંક ને ક્યાંક લોકો ગરમીમાંથી બચવા માટે મોઢા પર રૂમાલ, હાથમાં મોજા, ચશ્માનો સહારો લેતા જોવા મળ્યા। બીજી તરફ થોડી ઘણી ગરમીથી રાહત મળી રહે તે માટે લોકો ઠંડા પીણાનો સહારો પણ લઈ રહ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા તારીખ 18 મેથી 25 મે સુધી બનાસકાંઠા જિલ્લામાં ભારે ગરમી પડવાની આગાહી કરી, ત્યારે હજુ પણ લોકોએ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। અમે કોઈ ટોપી પહેરીને ફરે, કોઈ રૂમાલ બાંધીને ફરે, કોઈને કામ વગર બહાર નીકળવું નહીં ને બધા ઠંડા પીણા પીએ। બધા લોકો રોડ ઉપર ઊભા રહીને લીંબુ સિંગજી પીએ। હું પણ અહીંયા લીંબુ સિંગજી પીવા આવે છું। અતિશય ગરમી છે। આજે અમે થોડા બહાર નીકળ્યા હતા પણ ખૂબ અતિશય ગરમી લાગે છે। રસ્તા પણ સુમસામ લાગે છે અને ખૂબ ગરમી પડે છે। તો આ ગરમીથી બચવા માટે શેરડીનો રસનો પીવા અમે આ સહારો લીધો છે અતિશય ગરમીના કારણે। અને પણ બહાર નીકળો તો માથે ટોપી, ચશ્મા અને ઓઢણી દુપટ્ટો ગમે તે લપેટીને બહાર નીકળવા વિનંતી, કારણ કે ખૂબ અતિશય ગરમી છે ને હજી પણ ગરમી વધવાની છે।